મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણામની માહિતી આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભાંગરો વાટ્યો। પ્રશ્નને સમજ્યા વગર જ કુબેર ડિંડોરે ખોટો જવાબ આપી દીધો। ત્યારે પ્રશ્નને સમજ્યા વગર જ કુબેર ડિંડોરે અભિનંદન આપી દીધા। 10%થી ઓછું પરિણામ ધરાવતા શાળાઓ વધવા પર સવાલ કરાયો હતો અને કુબેર ડિંડોરે જવાબમાં કહ્યું, સારી વાત છે, શાળા અપગ્રેડ થઈ છે। આપણા ગુજરાત માટે, આપણા માટે આનંદની વાત છે। આ વાતનો ઉલ્લેખ કુબેર ડિંડોરે કર્યો। કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે, એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું। એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે। આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। તમામની શુભેચ્છાઓ। પરિણામ 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે, એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું। એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે। આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। તમામની શુભેચ્છાઓ। તો જાણે કે જવાબ ફિક્સ રાખ્યો હોય એ રીતે જવાબ આપી દીધો અને પ્રશ્ન સમજ્યા વગર જ ભાંગરો વાટ્યો। પરિણામની માહિતી આપતા શિક્ષણ મંત્રીએ ભાંગરો વાટ્યો અને સવાલ કયો પૂછાયો હતો અને જવાબ કયો આપ્યો। સવાલ પૂછાયો હતો કે 10%થી ઓછું પરિણામ ધરાવતા શાળાઓ વધવા પર સવાલ કરાયો હતો અને કુબેર ડિંડોરે જવાબમાં કહ્યું, સારી વાત છે, શાળા અપગ્રેડ થઈ છે। આપણા ગુજરાત માટે, આપણા માટે આનંદની વાત છે, તેવો ઉલ્લેખ કુબેર ડિંડોરે કર્યો। 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે, એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું। એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે। આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। તમામની શુભેચ્છાઓ।